અત્યારે અમે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ જેલમાં છે, જ્યાં આગળ ચૈતર વસાવા અત્યારે જેલની અંદર બંધ છે અને અરવિંદ કેજરીવાલ જે છે તે ચૈતર વસાવાને મળવા માટે અહીંયા પહોંચશે। આવતીકાલે સવારે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ આ બંને જણા અહીંયા આગળ મળવા માટે આવવાના છે અને આ જ જેલની અંદર અત્યારે ચૈતર વસાવા બંધ છે। આજે જ ભગવત માન અને અરવિંદ કેજરીવાલે એક મોટી જનસભાને સંબોધિત કરી। નેત્રંગની અંદર આ જે જનસભા હતી તેમાં અરવિંદ કેજરીવાલે ક્યાંક ને ક્યાંક આખા મુદ્દાને ભાવના સાથે જોડી દીધી અને સાથે સાથે અરવિંદ કેજરીવાલે એ પણ કહ્યું કે લોકસભાના ભરૂચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે તે ચૈતર વસાવા હશે અને જેલે પરમિશન આપી દીધી છે। અત્યારે અરવિંદ કેજરીવાલને આ પરમિશન મળી ચૂકી છે અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે જેલ ઉપર જે સિક્યોરિટી છે તેને પણ વધારી દીધી છે અને સતત જે પોલીસ પેટ્રોલિંગ છે તે પણ આ આખા રૂટ ઉપર શરૂ કરી દેવામાં આવ્યું છે, કારણ કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આ બંને મુખ્યમંત્રી કાલે અહીંયા પહોંચવાના છે। તેઓ ચૈતર વસાવાને મળશે અને ચૈતર વસાવા સાથેની આ મુલાકાત લગભગ એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 મિનિટની આ મુલાકાત છે, જે અનુમતિ અહીંયાથી જેલ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે। 2 જણાની ઓથોરિટી અત્યારે આપવામાં આવી છે કે આ 2 જણા મિત્રતાના હિસાબથી ચૈતર વસાવાને મળવા માટે જેલની અંદર જઈ શકશે અને અન્ય 2 જણા જે છે તે તેમની સાથે અહીંયાથી જે લોકલ છે તેવા 2 જણા જશે। એટલે આવતીકાલે સવારે લગભગ 11 વાગ્યાની આજુબાજુ જ્યારે મુલાકાતનો સમય શરૂ થશે તે વખતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જેલ પર પહોંચશે અને ત્યાં જેલની અંદર જ ચૈતર વસાવા સાથે મુલાકાત કરશે, કારણ કે રાજનીતિ ભરૂચ લોકસભા સીટને લઈને શરૂ થઈ ગઈ છે। અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે અનાઉન્સ કરી દીધા છે અને તેવામાં હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે ચૈતર વસાવાનું હાલ આ જે સરનામું બનેલી છે રાજપીપળા જિલ્લા જેલ એ કેટલા દિવસ સુધી રહે છે, કારણ કે ચૈતર વસાવા માટે આ કાનૂની લડાઈ છે અને કાનૂની લડાઈ ઘણી લાંબી છે। તેવામાં ચૂંટણી જે છે તે લગભગ તેને હજી 4 મહિનાનો સમય બાકી છે, પણ આ 4 મહિનાના સમયમાં ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તે પણ જોવાનું દિલચસ્પ રહેશે। સાથે ચૈતર વસાવાના પત્ની જે છે તે પણ રાજપીપળાની જિલ્લા જેલના મહિલા વિંગની અંદર બંધ છે। એટલે શકુંતલાબેન માટે આજે અરવિંદ કેજરીવાલે કીધું કે તેમને જે ટોપ લોયર્સ છે સુપ્રીમ કોર્ટના તેને હાયર કર્યા છે અને સાથે સાથે ચૈતર વસાવા પણ જલ્દીથી લોકોની વચ્ચે ફરી પાછા જાય તેવું એક કોશિશ જે છે, કાનૂની પ્રયત્ન જે છે તે આમ આદમી પાર્ટી કરશે। પરંતુ આ આખા બધાની વચ્ચે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે તમને નિર્ભય ન્યૂઝ આપી રહ્યું છે એ જ રાજપીપળા જિલ્લા જેલની બહાર, જ્યાં ચૈતર વસાવા અત્યારે અંદર છે અને અરવિંદ કેજરીવાલ અને ભગવત માન તેમને મળવા માટે આવવાના છે। આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।